નમસ્કાર દર્શક મિત્રો, આરટીવી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। આવો જોઈએ આજના સમાચાર। રાધનપુર ખાતે મહેમદાવાદ ગામે પસાર થતી કેનાલ લીકેજ થતા હાલાકી। પીપળી ડિસ્ટ્રિક્ટ કેનાલ લીકેજ થતા કેનાલનું પાણી માર્ગ ઉપર ભરાતા સ્થાનિકોને હાલાકી। રાધનપુર કેનાલ લીકેજ થતા હાલાકી। મહેમદાવાદ ગામે પસાર થતી કેનાલ લીકેજ। પીપળી ડિસ્ટ્રિક્ટ કેનાલ લીકેજ થતા કેનાલનું પાણી માર્ગ પર ભરાતા સ્થાનિકોને હાલાકી। છેલ્લા ઘણા સમયથી કેનાલ લીકેજ થતા નર્મદા વિભાગ દ્વારા કામગીરી કરાતી નથી। ટેન્ડર પ્રક્રિયાથી કેનાલનું સમારકામ કોન્ટ્રાક્ટરને અપાય છે, પરંતુ યોગ્ય કામગીરી થતી નથી। સ્થાનિક કેનાલનું પાણી માર્ગ ઉપર ભર્યો રહેતા માર્ગથી પસાર થવામાં સ્થાનિકોને હાલાકી। સત્વરે કેનાલ રિપેર કરી કેનાલમાં લીકેજ થતું પાણી બંધ કરવા માંગ ઉઠી। रिपोर्टर प्रहलाद भाई ठाकुर, आरटीवी न्यूज राधनपुर पाटण। केनाल से हनुमानजीना मंदिरनी बाजुमांथी निकळेली छे ने बहु ओवरफ्लो थाय छे। एना कारणे साइडमां बधी पाणी जमा थाई रह्युं छे। એટલે સરકારશ્રીને એટલી નમ્ર વિનંતી કે કેનાલ ચાલે છે એનો કોઈ અમને વાંધો નહીં, પણ બહુ પાણી અતિ ઓવરફ્લો ના કરે। એના કારણે આ બધી લીકિંગ થઈ રહ્યું છે। બાજુમાં રસ્તા ખરાબ થાય રહ્યા અને બધું ખરાબ થઈ રહ્યું, એટલે એટલી નંબર વિનંતી કે ઓછું કરે પાણી। શું નામ છે તમારું? મારું નામ ઈશ્વરભાઈ અમીરભાઈ। રાધનપુર તાલુકાના મહેમદાવાદ ગામમાંથી મોટી પીપળી ડિસ્ટ્રીબ્યુટરી લાઇન પસાર થાય છે અને કેનાલનું પાણી વારંવાર લીકેજ થાય છે। 12 મહિનાના ટેન્ડરની અંદર રિપેરિંગ કોન્ટ્રાક્ટરને આપવામાં આવે છે, પણ એ લોકો પૂરું કામ કરતા નથી અને વારંવાર અધૂરું કામ કરી અને જતા રહેશે। લીકેજ થવાના કારણે અમારે આજુબાજુના ઘરોની અંદર અને રસ્તાના પાણીમાં ભરાઈ જાય છે, તો આવવા જવા માટે તકલીફ પડે છે। તો હું સાહેબને એટલી વિનંતી કરું કે આ કેનાલનું રિપેરિંગ કામ કમ્પ્લીટ કરી અને એનું પાણી બંધ કરે, અને નહીંતર આ ગામ આજુબાજુના જે માણસો બધા કેનાલ બંધ કરી નાખશે। અને ટૂંક સમયમાં અહીંયા આપણા બજરંગબલીનું મંદિર આવેલું છે, એ મંદિરની બાજુમાં જ કેનાલ છે અને કેનાલનું પાણી પણ ત્યાં આગળ મંદિરની બાજુમાં આવી ગયું છે। આ ઈંટો અને થોડો સામાન પાણી આવવાના કારણે ખરાબ થઈ ગયું છે। અને 22/1/2024માં અને 23/1/2024માં અહીંયા બજરંગબલીની પ્રતિષ્ઠા હોવાના કારણે આપ સાહેબને હું વિનંતી કરું કે આપ આ તાત્કાલિક ધોરણે કામ લઈ અને આ પાણી બંધ કરાવી અને અમારું આ બજરંગબલીની પ્રતિષ્ઠા થાય એવી વિનંતી કરું। હા, જે કેનાલ ચાલુ છે એ અમને કોઈ વાંધો નથી, પણ જે પાણીનો અમને હાલચાલ થાય છે એમાં અમને બહુ તકલીફ પડે છે। તો આટલું લીકેજ તમે બંધ કરાવો તો અમારા માટે એટલું આભાર જ છે તમારો।